કે દેશનું પહેલું ટ્રોમોથેરાપી, આખા હિન્દુસ્તાનનું પહેલું ટ્રોમોથેરાપી મશીન રેડિયેશનનું અમે લાવ્યા. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી રાજેશ શાહ. ફેબ્રુઆરી મહિનો કેન્સર અવેરનેસ મહિનો તરીકે ઓળખાય છે, એટલે અમે આજે એક એવા વ્યક્તિને બોલાવ્યા છે કે જેમના પોતાના પ્રયાસોથી અને એમના સંસ્થાના પ્રયાસોથી કેન્સરની સારવાર વિશે ઘણું બધું કામ થયું છે. એમની જે સંસ્થા છે એ વેસ્ટર્ન ઇન્ડિયાની કેન્સરની ટ્રીટમેન્ટ માટે જાણીતી સંસ્થા છે. આધુનિક મશીનો છે અને અમુક મશીનો તો એવા છે કે જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં ઉપયોગ થતા મશીનો આ સંસ્થાની અંદર કામ કરે છે. અને આને લીધે કદાચ તમને એમ થતું હશે કે આ સંસ્થાની જે ટ્રીટમેન્ટ હશે એ ઘણી બધી મોંઘી હશે, પરંતુ અમે તમને એ જણાવી દઈએ કે આ જે સંસ્થા છે એમની ટ્રીટમેન્ટ સાવ રાહત દરે છે બીજી હોસ્પિટલોની સરખામણીએ. અને સરકારની જે મા કાર્ડ યોજના છે એની હેઠળ બી સારવાર કરવામાં આવે છે મફત. તો આ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 39,23,702 ઓપીડી છેલ્લા 10 વર્ષની અંદર, 22,33,723 ઇન્ડોર પેશન્ટ, 88,933 સર્જરી, 2,02,275 પેટ સ્કેન, 13,826 ટ્રોમોથેરાપી, 27,839 રીનાક મશીન પર ટ્રીટમેન્ટ, બ્રેકીથેરાપી 2,467 અને 41,947 સીટી સ્કેન થયા છે. અમે જે વાત કરી રહ્યા છે એ સંસ્થાનું નામ છે ભરત કેન્સર હોસ્પિટલ અને ભારતી મૈયા મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રોમા એન્ડ રેડિયેશન સેન્ટર. મહેન્દ્રભાઈ કતારગામવાળાને આખું શહેર ઓળખે છે, સારી રીતના સંસ્થાને ચલાવી રહ્યા છે. તો આપણે એમની સાથે કેન્સરને લગતી અને હોસ્પિટલને લગતી ઘણી બધી વાતો કરીશું. મહેન્દ્રભાઈ, પહેલાં તો અમારે એ જાણવું છે કે ભરત કેન્સર હોસ્પિટલ ઊભી કેવી રીતના થઈ, એની સ્થાપના કેવી રીતના થઈ? ભારતી મૈયા મેમોરિયલ ફાઉન્ડેશનની સ્થાપના ભારતી મૈયાના પાછળ અમે તૈયાર કરવાનું નક્કી કર્યું અને એક નર્સિંગ કોલેજ શરૂ કરવાનું નક્કી કર્યું. નર્સિંગ કોલેજ શરૂ કરવાને માટે અમે જગ્યા શોધી, તો અમને આ એક બંધ પડેલી હોસ્પિટલ જે ઓર્થોની હોસ્પિટલ હતી તે અમને જગ્યા ધ્યાનમાં આવી. અમે એના સંચાલકો પાસે ગયા અને જગ્યાની માંગણી કરી. એમણે કહ્યું કે તમારું અંબિકા નિકેતન ગ્રુપ હોય તો અમે તૈયાર છીએ, તમે આ લઈને જગ્યા અમે નિઃશુલ્ક તમને આપીશું, ચલાવો. ઇન બિટવીન ડૉક્ટર બિપિનભાઈ દેસાઈ, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, શહેરના પ્રતિષ્ઠિત ડૉક્ટર, એમણે અમારા ધ્યાન પર એક વાત લાવ્યા કે હવે લોકોને જરૂરિયાત કેન્સર હોસ્પિટલની છે અને શહેરમાં આપણે જો કેન્સર હોસ્પિટલ એક સારી બનાવીએ તો આપણે લોકોની સાચા અર્થમાં સેવા કરી શકીશું. અમારી સાથેના થોડાક મિત્રો સેવંતીભાઈ શાહ, ગોવિંદભાઈ ઢોળકિયા, કેપી સંઘવીવાળા, બાહુકાકા, એ અમારું ગ્રુપ કહેવાય. એ સાથે અમે એક મિટિંગ કરી અને એ લોકોના સધિયારા અને સહકારની અપેક્ષાએ આ અમે ભરત કેન્સર હોસ્પિટલ કરવાનું શરૂ કર્યું. હોસ્પિટલ શરૂ કરી. રેડિયેશન મશીન માટે અમને L&Tએ બહુ મોટો સારી રકમ આપી અને રેડિયેશન મશીન પણ અમે લાવ્યા અને એક લોકોની સેવા ઉપયોગી કામ કરતા રહ્યા છે. આજે એમ તો કહું તો અતિશયોક્તિ બિલકુલ નથી કે દેશનું પહેલું ટ્રોમોથેરાપી, આખા હિન્દુસ્તાનનું પહેલું ટ્રોમોથેરાપી મશીન રેડિયેશનનું અમે લાવ્યા. તે વખતે મને એ 29 કરોડની આસપાસનો ખર્ચ થયેલો અને ટાર્ગેટેડ એકદમ સાઈડ ઇફેક્ટ વગરની ટ્રીટમેન્ટ આજે પણ વર્લ્ડમાં ટ્રોમોથેરાપીની સિસ્ટમ છે, જે આજે અમારી પાસે મશીન કાર્યરત છે અને અમે છેલ્લા 6 વર્ષથી એ મશીન ચલાવીએ છીએ. ત્યાર પછીથી વાત કરીએ તો ભરત કેન્સર હોસ્પિટલને ઉત્તરોત્તર વધારવા માટે અમારી પાસે અત્યારે શહેરની સારામાં સારા ડૉક્ટરો કહેવાય એવા 6 DM ઓન્કો ફિઝિશિયન છે, 7 સર્જન છે જેમાં MCH અને DNB સર્જનો છે
તે ઉપરાંત અમારી સંસ્થામાં અત્યારે DNBનો 2 વિદ્યાર્થીઓ એટલે અમારી પાસે 6 ડૉક્ટર MS થયેલા રાઉન્ડ ધી ક્લોક અમારે ત્યાં અવેલેબલ છે. અને અમે DNBના અત્યાર સુધીના 3 બેચ પૂરા કરી, 4થો બેચ હમણાં જ નીકળવાની તૈયારીમાં. તો 3 બેચમાં 100% રિઝલ્ટ સાથે અમે સ્ટુડન્ટો કરીએ છીએ. સાથે સાથે રેડિયોલોજી ડિપાર્ટમેન્ટની અમારી એક સીટ છે અને એમાં પણ અમે 3 સેશન પૂરા થયા અને 3 ડૉક્ટરો અમારે ત્યાંથી તૈયાર થઈને નીકળ્યા છે. જ્યારે આ સંસ્થા ચાલુ કરવાનું મન થયું ત્યારે એમ થયું કે ગરીબ માણસ ક્યાં જાય. દેશમાં ગરીબ માણસોને કેન્સરની મોંઘી ટ્રીટમેન્ટ બહુ જ અઘરી લાગે છે. આખું કેન્સરની ટ્રીટમેન્ટમાં આખું કુટુંબ એનું ખલાસ થઈ જાય છે એમ કહીએ તો ચાલે. પણ સરકારે જે મા યોજના લાવ્યા, મા અમૃતમ કાર્ડ યોજનાની સરકારની જે 5 લાખની ને હવે 10 લાખ કર્યા, એ જે યોજનાઓ આવી એને લીધે કેન્સરની દર્દીઓ પોતે ટ્રીટમેન્ટ કરાવતા થયા. કારણ કે સરકાર તરફથી ફ્રી ટ્રીટમેન્ટ થાય છે. અમારે ત્યાં સરકારની આ યોજનાઓની તમામ પ્રકારની ટ્રીટમેન્ટો, સર્જરી, કિમોથેરાપી, ઇન્વેસ્ટિગેશનમાં પેટ સ્કેન અને રેડિયોથેરાપી, આ બધી ટ્રીટમેન્ટ અમારે ત્યાં થાય છે. અને મા યોજનામાં એટલે 100% ફ્રી થાય છે. અમારો આશય, ટ્રસ્ટનો આશય એક એવો રહ્યો છે કે મફત કરીએ એટલે જેમ તેમ ચાલે એવું નહીં, પણ આ દુનિયાની આધુનિકમાં આધુનિક પદ્ધતિની ટ્રીટમેન્ટ ગરીબમાં ગરીબ માણસ લઈ શકે અને એ કેન્સરમાંથી મુક્ત થાય અને કેન્સર ફ્રી થઈ જાય એવો પ્રયત્ન અમારો રહ્યો છે. જ્યારે જુદા જુદા ખાતાની વાત કરીએ તો અમે અવેરનેસ કેમ્પો શહેરની આજુબાજુના બધા વિસ્તારોમાં કરતા આવ્યા છે. અને અવેરનેસ જેટલી કેન્સરની વધારીએ એટલું ઝડપથી કેન્સર ડિટેક્ટ થાય અને ઝડપથી ડિટેક્ટ થાય તો એમાં રિકવરી રેશિયો 100% સુધીનો હોઈ શકે છે. તમામ પ્રકારની ટ્રીટમેન્ટ અહીં અમે કરીએ છીએ. આ ટ્રીટમેન્ટ કરવા પાછળ અમારું જે ટીમ છે, ટીમ વર્ક છે, એ ટીમ વર્ક બહુ મોટો અગત્યનો ફાળો ભરે છે. અમારા ટીમમાં કહું તો હું પ્રમુખ તરીકે છું. ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ એ એના ચેરમેન છે. વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ડૉક્ટર ગિરીશભાઈ શાહ સ્કિન સ્પેશિયાલિસ્ટ છે. રસિકભાઈ હાંસોટી સેક્રેટરી, કનુભાઈ શાહ ટ્રેઝરર, સેવંતીભાઈ શાહ, ગોવિંદભાઈ ઢોળકિયા, બાબુકાકા, કનુભાઈ શાહ, આ બધા અમારા અંબિકા નિકેતનના ચંદ્રિકાબેન, રૂપેન્દ્રસિંહ મકવાણા, આમ અમારી આખી ટીમ જે છે, બીજા વગેરે વગેરે ટ્રસ્ટીઓ છે, ઠાકોરભાઈ પટેલ છે સારોલીવાળા. આમ આખી ટીમ વર્ક થાય છે અને ટીમ વર્કમાં એક્ટિવલી જો કામ કરીએ અને સેવાની ભાવનાથી કરીએ તો ચોક્કસ જ લોકોને ફાયદો થાય. એવા મશીનો પણ છે કે જે ભારતમાં કોઈ હોસ્પિટલો પાસે નહોતા અને એની જે ટ્રીટમેન્ટ હતી એ માત્ર અમેરિકામાં આવા મશીનો હતા. એવા મશીનો ભરત કેન્સર હોસ્પિટલમાં તમે લાવ્યા છો. તો એવા કયા મશીનો છે કે જે આખા એકદમ આધુનિક છે અને ભારતમાં કોઈ પાસે નથી? જે ટ્રોમોથેરાપી મશીન લાવ્યા એ ઇન્ડિયાનું પહેલું મશીન હતું અને આજે પણ એ કાર્યરત છે. ત્યારબાદ અમારી પાસે એક લિનાર્ક હતું સિમેન્સ કંપનીનું. એનું આયુષ્ય પૂરું થયું 12 વર્ષનું, એટલે એ લગભગ અત્યારે બંધ છે, એનો સામાન મળતો નથી. અને મારે ત્રીજો મશીન જે હાઈ એન્ડ મશીન લાવવાની વાત છે કે મા યોજનાના પેશન્ટને પણ સારામાં સારી ટ્રીટમેન્ટ મળે તો એની રિકવરી ઘણી સારી થાય. એ હેતુથી આજે અમેરિકામાં અને દેશના કેટલાક ભાગોમાં આવા ઉચ્ચ કક્ષાના મશીનો ઇલેક્ટ્રા કંપનીના છે. એ વર્ષા HD મશીન અમે લાવ્યા છે. જે મશીનની આશરે કિંમત 26 કરોડ રૂપિયા જેવી અમને લાગત થઈ છે. સામાન્ય મશીનો પર પણ આ મા યોજનાની ટ્રીટમેન્ટો થાય છે, જેની મશીનની કિંમત 10-12 કરોડ રૂપિયાની આસપાસ હોય છે. પણ અમે હાઈ એન્ડ મશીન એટલા માટે લાવ્યા છે કે મા યોજનાના પેશન્ટને પણ અમે સારા કરીને ઘરે મોકલીએ.
તો જેટલું મશીન તમારું એક્યુરેટ હોય, જેટલું તમે કામ સારું કરો, એટલું જ પેશન્ટને ફાયદો થાય. પૈસા તો સરકાર બંનેને સરખા જ આપે છે, પણ આજે વર્સા HD મશીન છે અમારી પાસે. આજે અમેરિકામાં મેક્સિમમ વર્સા HD વપરાય છે. ખાનગી મોટી મોટી હોસ્પિટલો વર્સા HD વાપરે છે અને એની પર અમેરિકામાં પણ ટ્રીટમેન્ટ થાય છે. એ મશીન મારા ગરીબમાં ગરીબ દર્દીને પણ એ મશીન ઉપર ટ્રીટમેન્ટ મળે એવો અમારો પ્રયાસ ટ્રસ્ટનો રહ્યો છે. ડાયાગ્નોસિસ માટે શું સુવિધા છે? સુવિધાઓમાં કહીએ તો પેટ સ્કેન એ કેન્સર માટેનું એક અદ્યતન મશીન છે. શહેરમાં પહેલાં એક જ હતું, હવે ટોટલ 3 મશીન થયા છે પેટ સ્કેનના. એમાં અમારી પાસે એકદમ હાઈ એન્ડ પેટ સ્કેન મશીન છે. સાથે સાથે પેટ સ્કેનની અંદર એ ન્યુક્લિયર મેડિસિન્સથી વર્ક કરે છે અને પેશન્ટને શરીરના કયા ભાગમાં કેટલા પ્રમાણમાં કેન્સર છે એનું ડાયગ્નોસ કરે છે. સાથે સાથે ડાયગ્નોસ્ટિક સેન્ટરની અંદર જે કિડની માટે, થાઇરોઇડ માટે કે બ્રેઇન ટ્યુમર માટેની સ્પેશિયલ મશીન જે કહેવાય, જેની ડાઈ સ્પેશિયલ આવે અને એ ડાઈ બનાવવાનું, ન્યુક્લિયર મેડિસિન્સની ડાઈ બનાવવાનું જનરેટર કહેવાય, એ ગુજરાતમાં અમારે એકલા પાસે છે. અમે એ ડાઈ જાતે બનાવીએ છીએ અહીંયા અને એ પેશન્ટોને અહીં આપીને તરત ને તરત રિઝલ્ટ લાવીએ છીએ. એ તરત એનું ડાયગ્નોસ્ટિક થઈ જાય છે. આવી સુવિધા ગુજરાતમાં આ મશીનની જે અમારી પાસે છે એવું કોઈ બીજા પાસે નથી. તો દર્શક મિત્રો, આ હતા મહેન્દ્રભાઈ કતારગામવાલા, સુરતના સારોલી રોડ પર આવેલી ભરત કેન્સર હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. અને આ ભરત કેન્સર હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ છે જે કેન્સરની સારવાર સાથે ડેડિકેટેડ છે. બીજી બધી હોસ્પિટલોમાં કેન્સરની સારવાર થાય છે, પણ એની સાથે સાથે બીજા મેડિકલ વસ્તુ હોય છે. આ માત્ર કેન્સરની સારવાર માટેની એકમાત્ર હોસ્પિટલ છે. દર્શક મિત્રો, ફરી એક વખત તમને યાદ અપાવી દઈએ કે આ જે ભરત કેન્સર હોસ્પિટલ છે એમની પાસે આધુનિક મશીનો છે, બધું જ છે, પરંતુ સારવાર એટલી મોંઘી નથી. કારણ કે તમારા મનમાં આ જ શંકા હશે કે આટલું આધુનિક અને આટલી મોટું જો હોસ્પિટલ હોય તો સારવાર મોંઘી હશે, પરંતુ તમે એકવાર એનું વિગત જાણી લેજો કે બિલકુલ બીજી હોસ્પિટલોની સરખામણીએ રાહત દરે અને સરકારની યોજનાઓનો પણ લાભ આપે છે. મહેન્દ્રભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરો. થેન્ક યુ.